જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર શાળાના ધોરણ 10ના વિજ્ઞાન વિષયના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ 12મો પાઠ, જેનું નામ છે વિદ્યુત, જેમાં આપણે છેલ્લે ઓહમનો નિયમની ચર્ચા કરી હતી કે ઓહમનો નિયમ ચકાસ્યો હતો અને જોયું હતું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને વિદ્યુત પ્રવાહ I વચ્ચે શું સંબંધ છે તે સંબંધ મેળવ્યો હતો. હવે આજે આપણે એક નાનકડો ટોપિક જોવાનો છે, જે છે પ્રવૃત્તિ 12.2, અથવા તો આપણી જે પ્રયોગ પોથી છે તેમાં પ્રયોગ સ્વરૂપે પણ આપેલો છે. ઓહમનો નિયમ પણ પ્રયોગ સ્વરૂપે આપેલો છે અને પ્રવૃત્તિ 12.2 છે એનો હેતુ છે તે પણ આપણને પ્રયોગ સ્વરૂપે આપેલો છે. તો પ્રવૃત્તિ 12.2 છે તો એનો હેતુ શું છે, એમાં કરવાનું છે શું? કોઈ પણ પરિપથ એટલે કે સર્કિટ હોય એમાં જે વિદ્યુત પ્રવાહ વહે છે એટલે કે વિદ્યુત પ્રવાહ I છે તેનું મૂલ્ય છે એ પરિપથમાં ઉપયોગમાં લીધેલા અવરોધ R પર આધાર રાખે છે તેમ દર્શાવવાનું છે. કોઈ પણ સર્કિટ હોય તેમાંથી વિદ્યુત પ્રવાહ જે વહેતો હોય તે કોના ઉપર આધાર રાખે છે? તો એ આધાર રાખે છે વિદ્યુતના અવરોધ. અવરોધ વિશે પણ આપણે આગળ વાત કરી હતી કે અવરોધ કોને કહેવાય, તો અવરોધનો એકમ છે એ શું છે? અવરોધનો એકમ ગ્રીક અક્ષર ઓમેગા છે. અને ચલિત અવરોધ એટલે કે રિયોસ્ટેટ પણ જોયેલું હતું. અવરોધ નામ પરથી ખબર પડે, જે વિદ્યુત પ્રવાહને અવરોધે તેને અવરોધ કહેવાય છે. તો વિદ્યુત પ્રવાહ છે જો કોઈ પરિપથમાં વહેતો હોય તો અવરોધ ઉપર આધાર રાખે છે તેમ દર્શાવવા માટેની પ્રવૃત્તિ 12.2 પ્રવૃત્તિ જોઈએ. આ પ્રવૃત્તિ માટે શું લેવાનું છે? એક નિક્રોમનો તાર લેવાનો છે. અહીંયા બતાવેલો છે એક નિક્રોમનો તાર લીધો આપણે. એક ટોર્ચ બલ્બ લેવાનો છે. ટોર્ચ બલ્બ એટલે કંઈક આ પ્રકારનો બલ્બ લેવાનો, જેના બે છેડા અહીંયા છૂટા હોય ને આપણે કોઈપણની સાથે એને વાયર દ્વારા જોડી શકીએ. અને બીજું એક બલ્બ લેવાનો છે 10 વોલ્ટનો, એટલે આ પ્રકારનો 10 વોલ્ટનો બલ્બ કે જે આપણે ઘરમાં ઉપયોગ કરતા હોય તે બલ્બ. આ બંને બલ્બમાં ફેર શું છે? જો અહીંયા જુઓ બે છેડા આપેલા છે તો એને આપણે ઘરમાં ન પણ બીજી કોઈ પણ જગ્યાએ જોડવું હોય તો આપણે જોડી શકીએ છીએ. એટલે કે એક નિક્રોમનો તાર લેવાનો છે, એક 10 વોલ્ટનો બલ્બ અને એક ટોર્ચ બલ્બ, આ 3 વસ્તુ લેવાની છે. હવે એક એમીટર, પણ એ કેટલા રેન્જની હોવું જોઈએ? 0 થી 5 એમ્પિયર રેન્જનું હોવું જોઈએ. એમીટર શું કરે? વિદ્યુત પ્રવાહના મૂલ્યનું માપન કરે છે. એક કળ લેવાની એટલે કે સ્વિચ લેવાની છે, તથા જોડાણ માટેનો એક તાર લેવો. આપણે આખું પરિપથ આ બધી જ વસ્તુને જોડવી હોય તો કંઈક તારની જરૂર પડશે, તે તાર લેવાનો છે. હજી શું બાકી રહ્યું? બેટરી બાકી રહી. એટલે કે 1.5 વોલ્ટના 4 સૂકા કોષ એટલે કે બેટરી કીધેલી છે. 1.5 વોલ્ટની છે, 4 બેટરી લેવાની છે અને એને શ્રેણીમાં જોડવાની છે. શ્રેણીમાં એટલે એકની સાથે એક જોડવાની છે. એકનો બીજો છેડો છે એની સાથે બીજાનો પ્રથમ છેડો જોડાય છે. એટલે અહીંયા જે જોડાણ બેટરીનું કરેલું આને શ્રેણી જોડાણ કહેવાય. એટલે સળંગ એકબીજાની સાથે જે જોડેલા છે તે. તો આકૃતિમાં બતાવ્યા મુજબ શ્રેણીમાં છે એમીટર સાથે દરેક વસ્તુને જોડીને પરિપથ બનાવવાનો છે. પણ અહીંયા આ XY બે છેડા છે ખાલી મૂકી દેવાના છે. કેમ ખાલી મૂકવાના છે? આપણે જે 3 વસ્તુ અહીંયા લીધી છે આ ત્રણેયને વારા ફરતી આ XY છેડાની વચ્ચે આપણે જોડીશું અને સ્વિચ શરૂ કરીને આપણે ચકાસવાનું છે કે આ ત્રણેયમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે કે નહીં. અને જો ત્રણેયમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો સરખા મૂલ્યનો પસાર થાય કે અલગ અલગ મૂલ્યનો પસાર થાય છે તે આપણે જોવાનું છે. એટલે કે આખો પરિપથ આકૃતિમાં બતાવ્યા મુજબ જોડીએ, પણ X અને Y છેડા ખાલી છોડવાના છે. હવે આ જે અંતરાલ છે X અને Y એટલે કે જે ખાલી છેડા છે X અને Y, ત્યાં સૌથી પહેલાં નિક્રોમનો તાર જોડવાનો છે અને પરિપથ પૂર્ણ કરવાનો. એટલે સૌથી પહેલાં નિક્રોમનો તાર લેવાનો છે. નિક્રોમનો તાર અહીંયા આપણે જોડી દઈએ આ બેની વચ્ચે. પછી શું કરવાનું છે? આ સ્વિચ છે તે શરૂ કરવાની છે અને સ્વિચ શરૂ કરીએ એટલે આ એમીટર છે તે આપણને કંઈક અવલોકન બતાવશે. એમીટર પર જે અવલોકન દેખાય તે નોંધી લેવાનું છે અને અવલોકન નોંધાઈ જાય પછી સ્વિચ છે એને બંધ કરી દેવાની છે અને પ્લગમાંથી કાઢી નાખવાની છે. હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે આ પ્રયોગ કરતા હોઈએ તો વિદ્યુત પ્રવાહ માપ્યા બાદ હંમેશા પ્લગ કળમાંથી બહાર કાઢી લેવી જોઈએ. કેમ? જો કાઢીએ નહીં તો આ જે પરિપથ છે એમાં કંઈક આવર્તન દર્શાવે, એટલે કાઢીએ નહીં છતાં પણ ભલે સ્વિચ બંધ કરી હોય પણ જે સ્વિચ છે એમાંથી કાંઈ ને કાંઈ વિદ્યુત પ્રવાહ આવતો રહે છે. એટલે કે ચોકસાઈપૂર્વકનું અવલોકન મળી શકે નહીં. હવે આપણે શું કર્યું? નિક્રોમનો તાર લીધો, અહીંયા જોડ્યો અને અવલોકન સ્વિચ શરૂ કરીને નોંધી લીધું. હવે શું કરવાનું છે? આપણે કે નિક્રોમનો તાર કાઢી લેવાનો અને એની જગ્યાએ ટોર્ચ બલ્બ જોડવાનો છે. આ બલ્બ છે આ તાર કાઢીને અહીંયા આની બે છેડા વચ્ચે જોડી દેવાનો છે અને ફરી પાછું આપણે સ્વિચ શરૂ કરવાની અને એમીટર જે પણ અવલોકન બતાવે તે એમીટરની મદદથી નોંધવાનું છે. હવે ફરીથી શું કરવાનું? આ ટોર્ચ બલ્બને કાઢી લીધો, પછી
આ 10 વોલ્ટનો જે બલ્બ છે એને આપણે અહીંયા જોડીશું અને ફરીથી આપણે એની જ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું છે. તો આપણે શું કર્યું, આ XY હતું એમાં પહેલાં નિક્રોમનો તાર જોડ્યો, પછી ટોર્ચ બલ્બ જોડ્યો અને પછી 10 વોલ્ટનો બલ્બ જોડેલો છે. અને આપણે દરેક વખતે એમીટરનું અવલોકન લીધું. તો શું દરેક વખતે જે પણ અવલોકન આપણે નોંધીએ છીએ તો XY અંતરાલમાં જોડેલા જુદા જુદા ઘટકો, આપણે 3 અલગ અલગ જુદા ઘટકો લીધા, તો એમીટરના અવલોકનો શું આપણને ભિન્ન મળે છે. તો એમીટર છે દરેક વખતે છે એનું અવલોકન જુદું જુદું મળે. એટલે નિક્રોમનો તાર જ્યારે લીધેલો હશે તો એમીટરનું અવલોકન કંઈક અલગ આવશે, ટોર્ચ બલ્બ લીધો હશે ત્યારે કંઈક અલગ આવશે અને 10 વોલ્ટનો બલ્બ લીધો હશે ત્યારે પણ અલગ અલગ આવશે. એટલે કે XY જે ખાલી જગ્યા છે એમાં આપણે જ્યારે જુદા જુદા ઘટકો જોડીએ તો એમીટરના અવલોકન ભિન્ન મળે છે. તો આ ભિન્ન મળે છે. અને તમે અંતરાલમાં કોઈ પણ દ્રવ્ય ઘટક જોડી પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકો. અહીંયા તો આપણને 3 વસ્તુ કીધી, આ સિવાય પણ આપણે કોઈ પણ દ્રવ્ય ઘટક જોડીને ફરીથી આ જ પ્રવૃત્તિ કરી શકીએ. તો દરેક વખતે છે એમીટરનું અવલોકન છે આપણને અલગ અલગ મળે છે. એટલે કે આવું શેના કારણે થાય છે, તો આવું એટલા માટે થાય છે કે અમુક ઘટકો જે આપણે જોડેલા છે, જે આપણે ઘટકો જોડીએ તેમાંથી કેટલાક ઘટકો એવા હોય છે કે વિદ્યુત પ્રવાહ આઈને સરળ માર્ગ પૂરો પાડે છે, એટલે એમાં સરળતાથી છે વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય છે. જ્યારે કેટલાક ઘટકો એવા હોય છે કે જે વિદ્યુત પ્રવાહને અવરોધે છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોનની ગતિ છે એ શેનું નિર્માણ કરે છે, વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ શાના કારણે રચાય છે, ઇલેક્ટ્રોનની ગતિના કારણે રચાય છે. જો કે ઇલેક્ટ્રોન વાહકમાં ગતિ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. જે પરમાણુ વચ્ચેથી તે ગતિ કરે છે તેના આકર્ષણ બળ દ્વારા તેમની ગતિ નિયંત્રિત થઈ જાય છે. એટલે કે વાહકમાં જે ઇલેક્ટ્રોનની ગતિના કારણે ભલે વિદ્યુત પ્રવાહ વહેતો હોય, પરંતુ આ વાહકમાં જે અવરોધ હોય છે તેના દ્વારા તેની ગતિ મંદ પડી જાય છે. મતલબ કે આપણે શું નિર્ણય પર આવી શકીએ છીએ કે આપેલ પરિમાણના વાહકમાંથી જેનો અવરોધ ઓછો હોય તે સારો વાહક કહેવાય છે. એટલે કે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ કોના ઉપર આધાર રાખે, જે પણ અવરોધનો ઉપયોગ કરેલો હોય, અવરોધ R, તેના ઉપર આધાર રાખે છે. અને આપેલ પરિમાણના વાહકોમાંથી જેનો અવરોધ ઓછો હોય તે સારો વાહક કહેવાય. અવરોધ જેનો ઓછો તે ઓછો અવરોધે છે અને સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય છે. અને જે વાહક છે ગણના પાત્ર એટલે નોંધપાત્ર અવરોધ લગાડતો હોય તેને અવરોધક કહેવાય છે. જે નોંધી શકાય, જે પ્રમાણમાં ઓછો અવરોધ લગાડે તેને આપણે કેવો વાહક કહીએ, સારો વાહક. પણ જેને આપણે ગણના પાત્ર કેલ્ક્યુલેશનમાં લઈ શકાય તેવો અવરોધ લગાડતો હોય તો તેને અવરોધક કહેવાય છે. સમાન પરિમાણ ધરાવતા વાહકોમાંથી જેનો અવરોધ વધારે હોય તેને આપણે મંદ વાહક કહેવામાં આવે છે. અવરોધ વધારે અને મંદ વાહક કેમ કીધું, અવરોધ વધારે તો વિદ્યુત પ્રવાહ છે એ ધીમે ધીમે પસાર થશે, એટલે મંદ રીતે પસાર થાય છે. અને આ જ પરિમાણ ધરાવતો અવાહક હોય એ આનાથી પણ વધુ અવરોધ લગાડતો હોય છે. એટલે ટૂંકમાં પરિપથમાં જે પણ વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે તે વિદ્યુત પ્રવાહ છે તેના અવરોધ R ઉપર આધાર રાખે છે. અવરોધનું મૂલ્ય જેટલું ઓછું હોય તેટલો વધુ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે અને અવરોધનું મૂલ્ય જેટલું વધારે હોય તેટલો મંદ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ.